હારી ગઈ છું, મારા શરીરથી પણ હારી ગઈ છું. મારા માતા પિતા જેમને અત્યારે મારી સખત જરૂર છે, એવા સમયે મને એમને છોડી દેવા પડ્યા અને આ નિર્જન એકાંત વનમાં, આ વેરાન પગડામાં એનાથી દૂર ને દૂર ભાગતી ફરું છું, છુપાઈને રહું છું, કોઈને જણાઈ ન જાઉં એટલા માટે. હું શું કરું? હા, હું શિખંડી છું, રાજા દ્રુપદની દીકરી. પરંતુ દીકરી તરીકે હું મારા માતા પિતાને કંઈ જ સુખ આપી નથી શકતી. હું ભગવાન શંકરનું વરદાન છું કે અભિશાપ એ મને જ નથી ખબર. મારા માતા પિતાએ ભગવાન પાસે વરદાન માંગ્યું અને મને માંગ્યું, અને અત્યારે એમને દીકરાની જરૂર છે, ત્યારે હું દીકરી બનીને ભાગતી ફરી છું. પણ એવું કરું, આ નીચે વનમાં અહીં કોઈ માનવી તો દૂર દૂર સુધી આવી શકે એવું દેખાતું નથી. હું એવું કરું, હું ભગવાન શંકરનો તપ કરું, કઠોર તપસ્યા કરું, અને હું એમની પાસે વરદાન માંગુ કે મને એક શક્તિશાળી પુરુષ બનાવે અને મારા માતા પિતાને હું સુખ આપી શકું. બરાબર છે, હું પાણી પણ નહીં પીશ, હું માત્ર હવા ખાઈશ અને એક પગે ઊભા રહીને તપ કરીશ. ભગવાનને પ્રસન્ન થવું જ પડશે અને મને વરદાન આપવું જ પડશે. અહીં જ શરૂ કરું છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શું કરું? તપ કરવામાં પણ મારું મન લાગતું નથી. લાગે છે કે આ જીવનનો અંત લાવી દેવો છે, આ શરીરનો અંત લાવી દેવો છે. પરંતુ મારો એક જ ધ્યેય છે, ભીષ્મનો પરાજય. એ જ મારો વિજય. તો શું કરું? થોડે દૂર સુધી જાઉં છું. અરે, આ સુગંધ ક્યાંથી આવી રહી છે? આટલી બધી સુગંધ, મારું મન ભરાઈ ગયું. અરે, આ તો મહલ, આવી નિર્જન અને વેરાન જગ્યા પર આટલો સુંદર મહલ. ઓહો, અહીં સરોવર છે, આટલું નિર્મળ જળ, અને આ પક્ષીઓની ઉડાવડ કેટલું સુંદર લાગી રહ્યું છે, કેટલું રળિયામણું લાગી રહ્યું છે. અને આ રંગબેરંગી ફૂલો, એની વેલીઓ કેટલી સુંદર દેખાઈ રહી છે. મહાલયને અડીને ઉપર સુધી જાય છે. અરે, કોઈના પગરવનો અવાજ આવે છે. હું ક્યાંક જીતી રહું, હું ક્યાંક છુપાઈ જાઉં, પણ અહીં હું ક્યાં છુપાઈશ? એ કન્યા, તું કોણ છે? અને આટલી બધી દુર્બળ કેમ છે? સુકાઈને લાકડા જેવું થઈ ગયેલું તારું શરીર, તને શું દુઃખ છે? તારા ચહેરા પર આટલી બધી ચિંતા કેમ છે? તમે મારું દુઃખ દૂર નહીં કરી શકો. હે સુમતિ, હે સંસ્કારિતા, તું મને કહે તો ખરી, હું તારું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરીશ. હું તને દુઃખ દૂર કરવામાં મદદરૂપ થઈશ. તું મને તારું દુઃખ કહે તો ખરી. શું કહું તમે? મારું દુઃખ દૂર કરવું અશક્ય છે.
વિચારવાનો સમય જ તો નથી મારી પાસે. મારા માતા પિતા મારા શરીરથી ખૂબ ત્રસ્ત છે, ખૂબ દુઃખી છે, અને મારી પત્ની મારો લગ્ન થયા તરત જ મને છોડીને જતી રહે છે. મારા સસરા દશાયણ રાજા મારા પિતાની સાથે યુદ્ધ કરવા અડધા રસ્તે આવીને ઊભા છે, અને હું આવી નિર્જન વેરાન જગ્યા ઉપર આમથી તેમ મારા જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરી રહી છું. સમય જ તો નથી મારી પાસે. બોલો યક્ષરાજ, તમે મને તમારું પુરુષત્વ અને પુરુષાર્થ આપશો? કન્યા, હું તને તારું પુરુષત્વ અને પુરુષાર્થ આપીશ, પરંતુ એક શરત છે. મને સાંભળ્યા વિના તમારી તમામ શરત મંજૂર છે. તમે મને તમારું પુરુષત્વ અને પુરુષાર્થ આપો. બસ તમે જેમ કહેશો એમ હું કરીશ. સારું કન્યા, હું તને મારું પુરુષત્વ અને પુરુષાર્થ અત્યારે જ આપું છું, પરંતુ યોગ્ય સમયે એ તારે મને પાછું આપવાનું રહેશે. જરૂર યક્ષરાજ, અત્યારે તમે મારા ભગવાન છો. તમે ભગવાનની જગ્યાએ છો. તમે તમારું પુરુષત્વ અને પુરુષાર્થ મને આપો અને હું તમારી આભારી રહીશ. સારું કન્યા છે. હવે હું મારા માતા પિતાને ખુશ કરી શકીશ. હવે હું મારી પત્નીને ખુશ કરી શકીશ અને સમગ્ર વિશ્વમાં મારી શક્તિનો ઉપયોગ કરીશ અને વિજયી બનીશ. હું શિખંડી. સમગ્ર વિશ્વમાં શક્તિશાળી કોણ? મહારાજ શિખંડી વિજયી છે. મહારાજ શિખંડી સમગ્ર વિશ્વમાં સર્વશક્તિમાન. મહારાજ શિખંડી. જઈને જોઉં છું. મહારાજ શિખંડીને કહો, યક્ષરાજ જૂનાગઢને તમને મળવા આવ્યા છે. ચાલો યક્ષરાજ, મહારાજ તમને મળવા આવ્યા છે. આવો યક્ષરાજ, જોઈ રહ્યા છો મને? હા શિખંડી, જોઈ રહ્યો છું તને. તારો વિજય ચારે કોર છે, પણ હું તને યાદ કરવા આવ્યો છું. ઘણો સમય થઈ ગયો મારું પૌરુષત્વ અને પુરુષાર્થ મને પાછું આપવા માટે. ઓ યક્ષરાજ, ઘણો સમય થઈ ગયો નહીં? તમને તમારું પૌરુષત્વ અને પુરુષાર્થ પાછું જોઈએ છે. મને બરાબર યાદ છે, તમારી સાથે મેં શરત કરી છે, અને એ શરત પ્રમાણે મારે તમને તમારું પૌરુષત્વ અને પુરુષાર્થ પાછું આપવાનું છે. પરંતુ હવે મારી પણ એક શરત છે. શિખંડી, તું શું કહી રહ્યો છે? હા યક્ષરાજ, મારી સાથે યુદ્ધ કરો. તમારું પૌરુષત્વ અને પુરુષાર્થ તમને જોઈતું હોય તો મારી સાથે યુદ્ધ કરો. યુદ્ધમાં મારી ઉપર જીત મેળવો, અને પછી તો તમારું પૌરુષત્વ અને પુરુષાર્થ તમારું. શિખંડી, આવી વાત આપણી સાથે થઈ ન હતી. તું આ શું કરી રહ્યો છે? જે તમે સાંભળી રહ્યા છો તે જ હું કહી રહ્યો છું. જો પૌરુષત્વ અને પુરુષાર્થ પાછું જોઈતું હોય તો મારી સાથે યુદ્ધ કરો. યુદ્ધમાં જીત મેળવો તો પૌરુષત્વ અને પુરુષત્વ તમારું. શિખંડી, આ તો તે મારી સાથે છળ કર્યું, તે મારી સાથે કપટ કર્યું. યક્ષરાજ, એ જે હોય તે બસ તમે મારી સાથે યુદ્ધ કરો, જીત મેળવો, તો તમારું પૌરુષત્વ અને પુરુષાર્થ
શિખા